18,000 ગામડાઓની અંદર બૃહદ ગીરનો વિસ્તાર ઘણા બધા એરિયાની અંદર આવ્યો છે, ત્યારે હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો થાય તો ખેડૂતોને હથિયાર પરવાના આપવા, હથિયારો પ્રોવાઈડ કરવા એ સરકાર માટે ખરેખર બહુ મુશ્કેલવાળું કામ છે। આ ઘર્ષણ પ્રાણીઓ અને ખેડૂતો વચ્ચે ટાળવા માટે રક્ષિત વનોની અંદર આ પ્રાણીઓને છોડવામાં આવે અને રક્ષિત રીતે એ લોકો એના જ વિસ્તારમાં રહે। આ રેવન્યુ વિસ્તારમાં આવ્યા એટલે આ પ્રશ્ન ઊભો થયો છે, પરંતુ હથિયાર આપી અને ઘર્ષણ ટાળવું એટલી બધી સંખ્યામાં પોસિબલ નથી। પણ સરકાર પાસે ખેડૂત વતી અમારી રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટને વિનંતી છે કે રેવન્યુ વિસ્તારમાં જે પ્રાણીઓ આવ્યા છે એને અને ખેડૂતને ઘર્ષણ ટાળવા માટે રક્ષિત વનની અંદર આ પ્રાણીઓને સાચવવામાં આવે, એની જાળવણી કરવામાં આવે। તો રેવન્યુ વિસ્તારમાં પ્રાણીઓ આવ્યા છે એને ઘણી વખતે ખેડૂત નહીં પણ અન્ય કોઈ કનડગતને કારણે પણ ખેડૂતો ઉપર હુમલા કરે છે। બાકી તો પ્રાણી છે એ ઐશ્વર્ય સ્વરૂપ છે, ઘણી વખતે ખીજવા વગર એ ખેડૂતોને નુકસાન નથી કરતો, કોઈ માણસને નુકસાન નથી કરતો।